સુરતમાં ઉનાળામાં સતત આગના બનાવો બનતા હોય છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં પોલીસના હાથે પકડાયેલી ગાડીઓના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 150થી વધુ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। આગ પર કાબૂ મેળવવા માટે 4 ફાયર સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો। લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે મીઠી ખાડી જંગલ સાબાવા વિસ્તાર પાસે આગનો બનાવ બન્યો હતો। પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલી ગાડીના ગોડાઉનમાં આગ લાગી હતી। માન દરવાજા, દુંભાલ અને ઉધના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયરની 4 ગાડીએ આગને કાબૂમાં લીધી હતી। જોકે કોઈને જાનહાનિ સર્જાઈ નથી। જોકે આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે।